તો મહીસાગરના ભાદરોડ ગામમાં વિદ્યાર્થીઓને બસમાં જગ્યા ન મળતા અને સમયસર બસ ન મળતા વિરોધ કરવામાં આવ્યો। રસ્તા વચ્ચે વિદ્યાર્થી અને વાલીઓએ એસટી બસને રોકીને વિરોધ કર્યો હતો। બસમાં જગ્યા ન મળતા અનેક વિદ્યાર્થીઓને બસમાં ઊભા રહીને અભ્યાસ અર્થે જવું પડે છે। તે ઉપરાંત સમયસર બસ ન મળવાથી અભ્યાસમાં પણ નુકસાન થાય છે। આ કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓ માટે યોગ્ય સેવા શરૂ કરવાની માંગ કરી હતી। રસ્તા વચ્ચે બસ રોકતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। અંતે પોલીસે મામલો થાળે પાડી બસને આગળ મોકલી હતી। તો નારાયણ સાંઈને હાઈકોર્ટથી ઝટકો। નારાયણ સાંઈએ જામીન અરજી પરત ખેંચી છે। કોર્ટે અરજી ફગાવવાનું વલણ અપનાવતા આ નિર્ણય લીધો છે। પૂરતા દસ્તાવેજો ન હોવાથી કોર્ટે કર્યો છે ઇનકાર। નારાયણ સાંઈએ 20 દિવસ માટે જામીન અરજી કરી હતી। અગાઉ ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા એવી વાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી। યોગ્ય દસ્તાવેજો તેની ચકાસણી જરૂરી। તો સુરતમાં ડોક્ટર રાજેન્દ્ર રામાણીના મોત અંગે ખુલાસો થયો છે। ન્યુમોનિયામાં મોત થયા બાદ રેગિંગની ફરિયાદ થઈ હતી। નવી સિવિલ હોસ્પિટલની કમિટીના રિપોર્ટમાં ખુલાસો થયો। ડોક્ટર રામાણીએ રેગિંગની ફરિયાદ ન કરી હોવાનો ખુલાસો થયો છે। તો રેગિંગ મુદ્દે તમામ આક્ષેપો ફગાવવામાં આવ્યા। રાજકોટમાં અકસ્માતમાં નીપજ્યું છે પિતા અને પુત્રનું મોત। ટેન્કર નીચે બાઇક આવી જતા અકસ્માત થતા સ્થળ પર જ મોત નીપજ્યું। સંત કબીર રોડ પરના રામાપીરના મંદિર પાસે આ સમગ્ર ઘટના બની હતી। બાઇક સવાર પિતા પુત્રના મોતથી પરિવાર ઘેરા આઘાતમાં છે। રાજકોટમાં સંત કબીર રોડ પર અકસ્માત થતા પિતા પુત્રનું મોત થયું। રામાપીર મંદિર પાસે થયેલા અકસ્માતના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ટેન્કરની બાજુમાંથી પસાર થતી વખતે બાઇક ચાલકે કાબુ ગુમાવે છે અને પિતા પુત્ર પર ટેન્કરના ટાયર ફરી વળે છે। સુરતથી રાજકોટ લગ્ન પ્રસંગમાં આવેલા પિતા પુત્રના કરુણ મોત થતા પરિવારમાં માતમનો માહોલ છવાયો છે। કબીર રોડ રામાપીરના મંદિર પાસે પૂર ઝડપે પાછળથી મોટું દૂધનું ટેન્કર આવતા બાપ દીકરાને બેયને પાછળના જોટામાં લઈ અને બેયનો છૂંદો કાઢી નાખ્યો છે। તો અમદાવાદના માણિકબાગ 4 રસ્તા પાસે રફતારનો કહેર જોવા મળી રહ્યો છે। મોડી રાત્રે પૂર ઝડપે આવતી કાર ડિવાઈડર સાથે અથડાઈ। અંજલી 4 રસ્તા તરફથી આવતી કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી। એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। કારમાં દારૂની બોટલ હોવાના મળ્યા છે પુરાવા। જો કે પોલીસ ફરિયાદમાં દારૂ અંગે કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। પિતા યતીન પટેલ અકસ્માત અંગે નોંધાવેલી ફરિયાદમાં પુત્ર પાર્થ પટેલ ઘટના સ્થળે હાજર હતો। પોલીસ તપાસમાં આરોપી ફરાર હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ફરાર આરોપી અને દારૂ અંગે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। તો મહત્વનું છે કે જે પ્રકારથી એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી, પરંતુ આ સમગ્ર ઘટનામાં પોલીસની કામગીરી શંકામાં છે। ફરિયાદમાં કેમ દારૂ અંગે ઉલ્લેખ નથી કરવામાં આવ્યો તે સૌથી મોટો સવાલ છે, કારણ કે ફરિયાદમાં તેનો ઉલ્લેખ હોવો જરૂરી હતો। દારૂ હોવાના પુરાવા છતાં કાર્યવાહી કેમ નથી કરવામાં આવી? પોલીસ દ્વારા આ પ્રકારની ઢીલી નીતિ કેમ, તે પણ સવાલોના ઘેરામાં। આરોપી હાજર હોવા છતાં ફરારનો ઉલ્લેખ શા માટે કરવામાં આવ્યો? કેમ આરોપીને બચાવવામાં આવી રહ્યા છે તે પણ પોલીસ શંકામાં જાય છે। ફરિયાદમાં દારૂનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, જો કે સમય દારૂ પણ હતી, ફરિયાદી પણ ત્યાં ઉપસ્થિત હતો। તેમ છતાં ફરિયાદીને જે પ્રકારથી પોલીસની કામગીરી છે તે શંકામાં છે અને આરોપીને બચાવવામાં આવી રહ્યા છે। આરોપી સમયે હાજર હોવા છતાં ફરારનો ઉલ્લેખ। રાજકોટના જેતપુરમાં અકસ્માત, 3 લોકો ઘાયલ થયા છે। સમઢિયાળા જેતપુર હાઈવે પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો। આ અકસ્માતમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। કાર ચાલક ફરાર છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે। આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। તો ભાવનગરના મહુવામાં અકસ્માત, 12 લોકો ઘાયલ થયા છે। ટ્રક અને મેજિક વાન વચ્ચે અકસ્માત થયો છે। વાનમાં બેઠેલા 12 થી વધુ મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ। ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે। તો મેજિક વાનમાં કેપેસિટી કરતાં વધુ પેસેન્જરો હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। મહત્વનું છે કે કેપેસિટી કરતાં વધુ પેસેન્જરો હોવાનું અનુમાન છે।
અને મહુવામાં અકસ્માતમાં 12 લોકો ઘાયલ થયા છે, જેમાં મોટાભાગે મહિલાઓ સામેલ છે. આ તમામ લોકો હાલ સારવાર હેઠળ છે. તો ટ્રક અને મેજિક વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પંચમહાલમાં લગ્ન પ્રસંગમાં જાનૈયાના ઉત્સાહનો અતિરેક સામે આવ્યો છે. ગોધરા વડોદરા હાઈવે માર્ગ ઉપરથી પસાર થઈ રહેલી એક જાનમાં જાનૈયાઓ કાર પર જોખમી રીતે સ્ટન્ટ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પૂર ઝડપે પસાર થતી કારમાં યુવાનો લટકાયેલા અને ડીજેના તાલે નાચતી હાલતમાં જોવા મળ્યા. યુવાનો ચાલુ કારના આગળના ભાગે બેસીને નાચતા હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો લગ્ન પ્રસંગમાં અતિરેક ઉત્સાહી જોવા મળી રહ્યો છે. જોઈ શકાય છે કે કઈ રીતે તમામ લોકો છે તે બહાર લટકીને ડાન્સ કરી રહ્યા છે. તો જાનૈયાઓનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. તો જાનૈયાઓ દ્વારા જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યો. પંચમહાલની આ સમગ્ર ઘટના છે. લગ્ન પ્રસંગમાં તમામ લોકો જઈ રહ્યા હતા, પરંતુ આ લગ્ન પ્રસંગમાં અતિરેક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાર પર બેસીને સ્ટન્ટ કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે લટકીને સ્ટન્ટ કરતા તમામ લોકો જોવા મળી રહ્યા છે. સાબરકાંઠાના વડાલીના ધામડી ગામમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ. વહેલી સવારે ઘરમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા એક વ્યક્તિ ઘાયલ. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ઘરમાં રહેલી ઘરવખરી પણ બળીને ખાખ થઈ ગઈ. બ્લાસ્ટના કારણે મકાનને ભારે નુકસાન પણ થયું છે. બનાસકાંઠામાં મકાનમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે. મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. મકાનમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે. મકાનમાં આગ લાગવાનું કારણ અકબંધ છે.